દીકરા દીકરી વચ્ચે તફાવત ચમ કંઈક હશે ને? દીકરા દીકરી વચ્ચે કેમ તફાવત છે? તો રે જ પેલા હોય તો ખરો ને દીકરા દીકરી વચ્ચે. રામ રામ બધાને. તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને બધાને ગુડ મોર્નિંગ. સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. તો અલા ચિરાગ ચડી પણ નહીં પહેરી દે યાર. ચડી પહેરાવો ને જલ્દી. મમ્મી છે અમારા જો હવે તૈયારી કરે છે ખાવાની. મોટું અમારું સૂઈ ગયું છે. આખો દાડો સુવાનું ના હોય. તારે કસરત કરવાની હે? શું જુએ? એમાં શું માણસ જુએ? એમાં માણસ બાણ ના જુએ, જાતે કસરત કરવાની હોય. મોટું તો આને કસરત કરવા પણ માણસ હંગત જુએ. બોલો, શરમ નહીં આવતી? આ ચોપડો લઈને બેઠી જુઓ તમે. શું ચોપડો શું લખ્યું? તમે હજુ આને ઓળખતા જ નહીં. જો બધું અમારા કન્ટેન્ટ બધા લખીને રાખે. ત્યાં લખ્યા ને નહીં કેવું એને બરોબર કે એને કે બોલવા જેવું જ નહીં. બોલતી જ નહીં હોય. હા, હમણાં એ બહુ સુનમૂન રહે. ચમ એસી નખાઈ દેવી છે ને પોર ને? પોરના ઉનાળે તો બે એસી નખાઈ દેવી. બે એસી, એક વોશરૂમમાં ને એક બહાર. એટલે તારે વોશરૂમ હોવાનું, બહાર હોવાનું. હો કાવ્યા કહેતી હતી કે એમની એસી લઈ આવશો. એટલે ઉપાડી લીધો. આ હજાર તારે ને શાકના પૈસા એની પાસે દોઢ પૈસા નહીં. તાર પાસે 500 નહીં પડી? એક 500 ની કેટલી શાક પડી જાય? ચાકણ વાપરવા જવાનું. ચાકણ જવાનું ખાવા. ગાંધીનો કરતી નહીં, પકોડીની વાતો કરે હતા. દીકરા દીકરી વચ્ચે તફાવત ચમ કંઈક હશે ને? આ લોકો તફાવત કરતા. અમુક બેબી ગમે, એમને બાબો ગમે. એનું શું કારણ? કંઈક હશે તો ખરું ને? કાને પૂછવા જાવ? હું મારી બહેને પૂછીશ કે દીકરા દીકરી વચ્ચે કેમ તફાવત છે. ચિરાગ ચડી પહેરી દે. હા મારા મમ્મી. તો મમ્મી બોલો, દીકરા દીકરી વચ્ચે કેમ તફાવત છે? આ માઈક છે બોલો. એમ શું બોલું? દીકરા દીકરી વચ્ચે કેમ તફાવત છે? તો રે જ પેલા હોય તો ખરો ને દીકરા દીકરી વચ્ચે. આ મોટા ભાઈ આ પણ એક યુટ્યુબર છે. આ મારું નાનું કન્ટેન્ટ હે ભાઈ. નહીં જાતી બારે ગાંડું. તો મમ્મીનું કહેવું એવું છે કે તફાવત તો બધે રહેવાનો જ. કારણ કે આ બધાના મગજ હરખા નહીં હોય. નહીં મોટું એ મોટું તો ખબર જ નહીં કારણ હશે. એવું બધું નહીં ગમતું હે મને તો ખબર. મમ્મીને કામે જવાની ઉતાવળ છે. પૈસા આપું પણ શાંતિ રાખ ને ઘડીક. મારી પાસે ભાઈ 2000 નહીં હે તોય પડી મારી પાસે. એ ચિરાગ ભાઈ પૈસા આલે જો. ભાઈ પૈસા આલે ને જો શાકભાજી. આપણી પાસે 2000 ની જોઈએ. આપણી પાસે ના હોય. બતા તો ચલો હવે નોકરી બોકરી જઈએ. આ તો નરવા આ પણ ચિરાગ આવી ગયો છે મારી પાસે ખાવા. તને મારા ભેગું બહુ ભાવે નહીં? નહીં
તાલી દે ચાચુને. હા હવે એક ગોતવા જાય ઘરમાં, મને એવું લાગે છે એની દાનત બગડી છે. એ માલો આગ ચાકણે તો શું કરતો હતો તું? આ એની ફેવરિટ વસ્તુ હોય, જ્યાં એને ચડવું હોય એટલે આ વસ્તુ લઈ આવે. વાગશે રાખો ઉપર જો. વાઘ એવું હોય નિયકર રમતો ગધાડો. બાબુ આ કનો ફોટો હે? ઓલો કનો ફોટો હે? ચિયો હવે પાય ચાચી નો હે. પાય ચાચી જા હે? ચા હે પાય ચાચી? અલા આ હે? હેડો 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 નીચે હેડો. હા હા તો મોટું મારા માટે ખાવાનું બનાવી રહી છે. કનો ફોન હે? ચાચીનો હતો. ચાચુનો ચાચીએ લઈ લીધો નહીં? કહી દે મારા ચાચુનો ફોન હે. કનો હે? તારો નહીં, મારો ફોન હે. એ કેટલી વાર હવે? તો ચલો આપણા માટે ખાવાનું તૈયાર થઈ ગયું છે. સનું શાક બનાવ્યું છે. સેવ ટમેટાનું બનાવ્યું છે. આમાં છે ભાત, કારણ કે મને સેવ ટમાટર સાથે ભાત બહુ ભાવે છે. અને મસાલો આવી ગયો છે છાશનો. બગાડીશ મને તું. તો ચલો થોડું જમી લઈએ, કારણ કે આમ તો આખી જિંદગી રહેશે. થોડું ખાવું પડે ને, એનું કામ થાય મોટું. અને કોમેન્ટ કરો, આટલા લોકો જુઓ, કોમેન્ટ કોઈ કરતું નહીં યાર, પ્લીઝ કોમેન્ટ કરો. તો આવું ખાવાનું હોય તો કને મજા ના આવે. હા તો આપણે જામો પડી ગયો. એ જીરા સેવ ટમાટાનું ખાવું હે? ઈ ના ખાય, એ ખીચડી જ ભાવે. મસ્ત પાપડ પણ એ અમારી જૂની પ્રથામાં છે. બૈરું નવું હોય પણ જૂની પ્રથાવાળું. તો ફાઇનલી વારું કરી લીધું છે. અને ઘરે વારું કર્યું. કેટલા વાગે કર્યું? મોટું મારું હોઈ ગયું છે. કેટલા વાગે? ઘડિયાળ બંધ હે નહીં? પાવર નખાવાના પૈસા નહીં. મહિને નહીં મંગાયો, 2 દાડા થયા. મિનિમમ 10-15 દિવસ તો થવા પડે. તો લાવી દેવું આપણે પાવર. આના એક પાવરની રિક્વાયરમેન્ટ છે, એને પાવર લાવી દેવું. અને એને છે મારે જરૂર હોય બ્લોગમાં કે આ જો ચલાવવા જાય, પણ ઘડિયાળ બંધ છે. એ તો કરશું કે ખેડો લાવી દેવું 2 દાડા પાવર એને. એટલે હું નરવો નહીં હોતો, મારે કામ શું છે ખબર? આને એવું લાગે છે કે હું નરવો હોય, તો મારી જગ્યાએ 2 દાડા આવી જો ખબર પડે. તારા કામ નહીં, શાંતિ રાખતો. આ શાંતિ રાખી બધી મજામાં કહેવાનું. દુવાર હે હું શું કરું, શું નહીં કરતો. હા તો 1000 સબસ્ક્રાઈબર થાય ને પછી જણાવીશ કે હું શું કામ કરું, ત્યાં શું કામ કરું. બધું ટોટલી શું કહેવાય ને, ઇંગ્લિશ તને આવડે? એ બધી માહિતી કહેવાનો મતલબ આ 1000 સબસ્ક્રાઈબર થાય પછી જણાવીશ કે હું ચા કામ કરું, શું કામ કરું, કેટલો પગાર છે, બધું જ. દાંત કાઢે. સારું, શાંતિ રાખો. તો ચલો આજનો દિવસ એક આવો રહ્યો. મારો દિવસ તો આખો દાડો દોડધામમાં જ હોય. બ્લોગ તો શોર્ટ કહેવાનો મતલબ સાંજ સવાર બપોર એવી રીતે વિડીયો બનાવવું. જો બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા, બરાબર? અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધા સબસ્ક્રાઈબર કરવાના યાર, મદદ કરજો. તો ચલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. બ્લોગ સારો લાગ્યો તો બ્લોગને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તો ફરી મળીશું એક નવો બ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, આવજો.